તો આજ મુદ્દે જામનગરથી સંવાદદાતા સલમાન આપણી સાથે લાઈવ જોડાયા છે। સલમાન, કેવો માહોલ જોવા મળ્યો છે? ત્યાં રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। લવલી, જે પ્રકારે વાત કરવામાં આવે તો જામનગર પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ છે તે છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે। હાલ પણ જે રીતે પંથકમાં વાદળછાયું વાતાવરણ છે તો ત્યાં છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવતા સીધા દ્રશ્યો છે જામનગર શહેરના, જ્યાં જામનગર શહેરમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને નોંધપાત્ર વરસાદ છે તે પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે। જે વાત કરવામાં આવે તો જોડિયા તાલુકો છે કે જેમાં 49 મિલી સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં વરસાદ છે તે ખાબક્યો છે અને જામજોધપુરમાં પણ 36 મિલી છે તે વરસાદ નોંધાયો છે। જામજોધપુરમાં જે રીતે રાત્રિના મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ હતી અને જે જામજોધપુર શહેરના જે માર્ગો છે તેમાં પણ પાણીના જે દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કાલાવડમાં 31 મિલી, જામનગર શહેરમાં 21 મિલી અને લાલપુરમાં 26 મિલી, આમ જે રીતે છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ છે તે જામનગર પંથકમાં જોવા મળી રહ્યો છે। હાલ પણ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે જગતનો તાત છે, ખેડૂતોમાં એક પ્રકારે ખુશીનો માહોલ છે તે પણ છવાયો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે જે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અને આજ પ્રી મોન્સૂનની કામગીરી વરસાદના પ્રથમ વરસાદે પોલ ખોલ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જામજોધપુરમાં ક્યાંક ને ક્યાંક જે છે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી તો કરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે મુખ્ય માર્ગો છે ત્યાં મુખ્ય માર્ગો પર પ્રથમ વરસાદે પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ જામનગર શહેરમાં પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં બે છાંટા પડતાની સાથે જે વીજ પુરવઠો છે તે ખોરવાયો હતો, ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી થઈ હતી। બીજી તરફ જે જામનગર શહેર છે અને પંથક છે તેમાં જે વરસાદ તો નોંધાયો છે, પરંતુ જે અસહ્ય બફારા બાદ જે રીતે વાતાવરણ છે તેમાં પણ ઠંડક પ્રસરી છે। હાલ પણ જે પ્રકારે જામનગરમાં વરસાદી માહોલ તો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે તંત્રની કામગીરી છે તેની સામે લોકો છે તે ફરિયાદ છે તો ઉઠાવી રહ્યા છે। જે લવલી। બિલકુલ સલમાન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જામનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ આ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે।